તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજની સવાર તો લીંચ મામાના ઘરે પડી છે. હવે નહીં ધોઈને તૈયાર થઈ જાય. ચલો તને હવે અગરબત્તી કરી દઈએ. અગરબત્તી કરતી હતી મસ્ત ગોળા. તો ગાઈસ નિહાળે દઈએ હવે જમોને. પેપર ચાલુ, પેપર. હા, સુમિત ચિયામ ભણ એકરામ અને પેલો અને તું અમારા અનુ પચમમ ભણ. મામા મેકવા જઈ છોકરો. નોકરી તો હવે પિન્ટુ એડે નોકરી. તો કઈ અગરબત્તી તો કરી દીધી. ચકલાને દોણા નાખી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચકલાને દોણા નાખી દઈએ. જયું મમ ખાયા? પરી મમ ખાયા? કેજી સોના સેવમના ખાવા કેજી ખાવા કેજી. તો ગાઈસ નાસ્તો કરવા બેસી જઈએ. મરચો, રોટલી અને દૂધ ચડતા નાસ્તો કરી લઈએ. આ વસ્તુ જયપુર અમો. તો ગાઈસ હવે તૈયાર થઈ ચા પીવાનું ચાલુ. तो गाइस विसनगर पहुंचाइए. विसनगर ट्रैफिक है. हाँ वाइट बहुत ट्रैफिक हो है नहीं कोई. तो गाइस केरल पहुंचे गायो. તમને લાગી છે? હા
આ દર વખત કેવી નહીં અલગ જગ્યાએ જઈએ આ વખત. ગુજરાતી થાળી ને આપણે દાળ બાટી બીજું કઈ લાવવાનું ચમ બઢિયા રસ્તા ઉભા રહીએ ને વરસાદ આવે એવું થઈ ગયું શું કેવું વાતાવરણ બગડ્યું થઈ ગયું. આપણું જોયા. ચાલુ નહીં. વરસાદ આવે એવું હો ઘેર જતો જતો ના આવે થારું શું કેવું પલળી જ રહેવાનું. ઘેર તો આવો વરસાદ તો આવો ભાઈબંધનો ફોન આવે આપણે રસ્તા પલળી જઈશું. એ ખાલી વાત હોય યસ. ચલો તો ગાઈસ હવે જઈએ તા તો ગાઈસ એથી થોડા આગળ નીકળીએ વરસાદ ચાલુ થયો અને ચાલુ વરસાદમાં માટલા ગોપી ખાવા ઊભા રહીએ કારણ કે એરશું તો પલળી જવું કેવું વધ્યો પણ વરસાદ. વરસાદ ચાલુ થયો થોડો થોડો ગાઈસ વિસનગર પાલડી ઊભા છીએ અને આ દુર્ગા મહારાજનું મંદિર અને વરસાદી જોરદાર પવન અને પવન જોરદાર આવે ગાર્ડન બંધ થાય એવું લાગતું ને એવું કેવું આપણે સંબંધી નહીં પાડી. મમ્મી માસી ઘર ગાયનો બચ્ચો હા રડો કેવો હોય બાપા ફરી જવાનું. તો ભાઈ જોરદાર વરસાદ પડે છે એ ખતરનાક તમે પલળી ગયેલા લેબડા મોટા મોટા ડેન્જર ગોપાને આયા જબરદસ્ત વરસાદ પડે. ક્યાં ઉભા પલળી રહ્યા છે. તો ગાઈસ પાલડી થી હવે હેડી હે કામ તો વરસાદ રહી ગયો જબરદસ્ત વરસાદ આવ્યો રહી ગયો પલડી જાવ કેવું પલળી રહ્યા છે. પલડી જા ના જો રડો બચારો થઈ ગયો હી પલડી બાપા ચટ બીજો હમ બહુ જલ્દી નીકળીને તો ફરી પલળી ગયા. બહુ જબ્બર વરસાદ પડ્યો ને બાઈક એ પલડી ગયું લુક ના પડેગા ગાયો વરસાદ ચાલુ થઈ ગયો વિક્રમ ફરીથી નહીં કર ફરીથી પલળશે એવું લાગે છે. બે વખત વરસાદ આવ્યો તાણો વિસનગર પહોંચ્યા. હવે ત્રીજી વખત વિસનગર બહાર નીકળ્યા ને હવે ચાલુ થયું નહીં. તો ગાઈસ કેટલાય આપણા વરસાદ આગળથી નીકળ્યા હતા કેરાલુથી ચાલુ થયું. એ વાર ઉભા રહ્યા બીજી વાર ઉભા હવે રહ્યા ત્રીજી વારે પલળ્યો જ છીએ. બીજી વારે પલળી જઈએ ને વરસાદ ચાલુ થયો અને આ બાજુ ઝાડ પડ્યા પોતરા બેઠા લપાઈને બચારા એ આપણા હીરો ને આપણે બનાવી ઠંડી લાગે છે. ઠંડી લાગતી છે ને મન ભાળીને ભીગવાય પા એરશું હવે બંધ થઈ ગયો ગાઈસ જો વરસાદ બંધ થઈ આજ ગયો તો પલળતો પલળતો જ જવાન છે. હવે નીકળીએ તો ગાઈસ આ ખસ્તિયા બાજુ અમારી બાજુ જ વધારે વાવાઝોડું ને એવું છે. પેલી બાજુ તો વરસાદ વધારે હતો પણ આવું કશું નતું થયું ને કઈ ઝાડ પડી છે ને બધા. અને અમે પલળી ગયા છીએ.
ખાસું નુકસાન આવી જો આ બાજુ તો પેલી બાજુ બાવળીએ પડી જતા આ બાજુ ભારે વાવાઝોડું વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર વરસાદ અને વાવાઝોડું આવે છે. એકદમ ચોમા જેવો માહોલ કર્યો ઉનાળામાં ભર ઉનાળે ચોમાસું. વાયરો જબરદસ્ત આવ્યો જોયા વરસાદ. ભાઈ જો વરસાદ બંધ થઈ ગયો અને તડકો કાઢ્યો એ જો અને ઘરમાં પાણી થઈ ગયું હતું ચોઈ આવ્યું છે ને બારી થઈને તો બારીઓ ખુલ્લી રહી જતી એટલે આવ્યું તું અને સોના પોતું કરો હું જવતા ને અમલે થોડા કાચા પાપા ખાઈ લઈએ. તો ગાઈસ વરસાદ આવ્યો તો આ બધું ભરાઈ દીધું. અનુ મેચ રમી નાયક શું મેચ રમ્યા મેચ અશું જ જીતાન કેટલી ઓગરી ઉપર આવ્યું અનુ મને ખબર હતી પડશે એટલે ભવિષ્ય એવું ભવિષ્ય જીવન વરસાદ ના પલળી રહ્યો તો હજુ વરસાદ આવે એવું તો સજ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આ બસ તો ભાભી વઘારેલી ખીચડી બનાવી અને હું લોટ બંધવા દેવું. ગાઈસ અનુ પિક્ચર જોવા અનુ હેડ જમવા અમે જઈએ હેડ જમવા જઈએ. ઠંડો ઠંડો પવન આવો તો કઈ જમવા બેસી દૂધ કુબીન શાક રોટલી અને ખીચડી વઘારેલી ठंडो ठंडो पवन आओ नहीं बाहर तो क्या कर रही है मैं तिरंगा बना रही हूँ बताओ जी बताऊंगी पहले मैंने झंडा पकाना के लिए और बच्चे आओ और मैं जोड़े नहीं व्हाइट कलर नो बच्चे आओ आइलो बच्चे आओ आइलो बच्चे आओ आइलो ने गोजरा लो ओ ये अशोक चक्र कहवाय जाता दादी ने खाई था मम्मी बता तिरंगा એટલા રંગન કાચી વો આપડી દે બાબા ભાઈ આ તિરંગાનો રખવા ओके खबर तो पड़ा सुन બોલાન છોડાઈ ના વધારે બોલાન છોડાઈ મંદિરે જઈને આયા ઉપરથી એક જ નથી બોલા તાના લવાય બોલો તો એકલો હોય એકલો ખાય નહીં શું પણ એ હાલ તો નહીં મતી ખારી જો આ ગુજા
હવે બોલ ફરીથી કાચી એમાં લાઈટ થાય છે હમ. આ અરે આઈકન આઈકન હમ. મસ્ત મસ્ત હાલે તો કાકા એ સલામ દી બંધ કરા એવું ના કહેવાય નહીં તો ખરાબ કરી ચોકલેટ ના આપી તને એ ખરાબ ચલો ચલો હા નીકળીએ ચલો ચીકટ ખાવી નિકાલ ના ગાડી ના ગોતો તું ગાઈ જાઓ ઓબલેનથી ઘેર આવી જઈએ હું ખાવા બેઠો બાજુ બેઠા મહેમાન મહેમાન શું તું લે કોમ કરાવો તને એ તો અમારે ક્યાં એવું જ વાત જેવો તારી જોડે કોમ કરાવવાનું તો મહેમાન કહેવાય ખાવાનું ખાધું કે કોઈ મહેમાનનો કોમ કરાવો કરાવ જ નથી કોઈ ના અમે કરાવે. કરાવીએ ખરી તું બાકી ખાવાની તો ખાઈ છે નહીં. ખાઈ લો તાર ખાઓ તું હું ધોવાનું એ હોય कहाँ गए सब गाँव वालों कहाँ गए લે બોલો હોય તો અવાજ આવત છે નાખી દો ને આ વાત છે काल तो दवा याद करा लेता हूँ दिखाता नहीं સુવાદ ચાસ તો ભેગું પીવી છે આપણે દૂર એટલે બાંધી પાડો